40 ડિગ્રી હમણાં વચ્ચે ગરમી પડી હતી ને, તો ઓલું કપડું ભીનું કરી કરી આખો દિવસ ને રાત બિચારો ભીના કપડા ઉપર સૂઈ સહન તો થતું નહોતું. જો ચાઠા પડ્યા અહીંયા, જો ભીના કપડા ઉપર સૂઈ અને આ જો છાતીમાં જો ઇન્ફેક્શન થઈ ગયું. અને અહીંયા તો જો કેટલું બધું મોટું ચાઠું પડ્યું બિચારાને. અને અહીંયા પગમાં બી ઇન્ફેક્શન થઈ ગયું. જો ભીના કપડા ઉપર ન સૂવે ને તો ગરમી મારી નાખે, ભીના કપડા ઉપર સૂવે તો આ સ્કિન ઇન્ફેક્શન થાય, ચાઠા પડી જાય. જો ઓલી મને સામેથી કીધું, હો મને કે હું તને કૂલર મંગાવી દઉં છું, મને ફોટો મોકલાયો, હું તમને મેસેજ કરું. તો મેં કીધું હા વાંધો નહીં, મેં કીધું પણ મેં કીધું કૂલરમાં પૈસા આપણે 4,000 રૂપિયા પડી ન જાય. મેં કીધું જો ને ક્યાંકથી એસીનું થાય ને, મેં કીધું તો ઇન્સ્ટોલમેન્ટ ઉપર મને એસી કરાવી દે. અત્યારે બધાને મળે છે 40,000નો પગાર હોય તો તમને એર કન્ડિશનરનો 2,000નો હપ્તો, 1,100નો હપ્તો તમે ભરી ન શકો. તો હરામીના પેટની જાતી જ નથી ધરાહાર. મને નથી મળતું એમ કરી અને ભોસડીનીને અમને દેવું નથી. ઓલા હળેલા ઓલામાં રહે છે અત્યારે તો છે ને, અમદાવાદવાળાએ ભાવ વધારી દીધા છે. એક રૂમના ભાવ કેટલા છે ખબર? 20,000 રૂપિયા. 1 BHK હળેલા મકાન હોય ને, તમે 99 એકર ને હાઉસિંગમાં તમે જોવો ને તો સાવ સડેલું મકાન હોય, કાંઈ હોય નહીં, અંદર કશું ના હોય ને તો એના 20,000, 25,000 રૂપિયા લેવા છે. કોણ આપે એના? 4 દિવાલ હોય, હાવ જૂનું ભૂનું હોય તો 20,000-25,000 રૂપિયા લેવા છે. અને પ્લસ એમાં છે ને ખોટા એડવર્ટાઇઝ નાખે છે બધાય. તમને છે ને 1 BHK ના ફોટા સારા બતાવે અને 10,000 રૂપિયાને એવું લખ્યું હોય. પછી તમે જાઓ ને ત્યાં તો એ લોકો રિમૂવ કરી નાખે શું એની પ્રોપર્ટી. 99 એકર ને હાઉસિંગની જે એપ્લિકેશન છે ને, એમાંય ઘણા આવા બધા મળતિયા ઘરી ગયા છે આ લોકોના. એટલે એમાં અમે ગોતતા હોય ને એટલે આપણે એમાં ઘરી જાય તરત. એને ખબર છે કે આના એક સિવાય અહીંયા કોઈ 99 એકરમાં મેજિક બ્રિકમાં અને હાઉસિંગમાં આના સિવાય કોઈ લગભગ આવતું છે નહીં. આને જોઈએ છે અમદાવાદમાં મકાનના ભાવે છે ને સીધા ડબલ કરી નાખે છે, ડાયરેક્ટ ડબલ ભાવ. માર્કેટ રેટ કરતાં સીધા ડબલ ભાવ કહેવા માંડ્યા છે. એટલે એમાંય ચેતીને રહેવું પડે કે અહીંયા કંઈ નોટું છાપવાનું મશીન નથી છાપ્યું કે અહીંયા નોટું છાપીને તમને માર્કેટ રેટ કરતાં ડબલ ભાવ આપી દઈએ. તો મુકેશ અંબાણી પાસેથી લઈ આવો, જાઓ. ટાટા બિરલા છે એની પાસેથી લઈ આવો, ઓલો અદાણી છે, એ બધા મોટા બિઝનેસમેન છે. એ મીઠું ખરીદવા જાય ને ટાટાનું તો એને 25 રૂપિયાનું જ આપે, અને અમે ટાટાનું મીઠું ખરીદવા જાય ને તો અમને 25 રૂપિયાનું જ આપે. અને ઓલો મજૂર રહેતો હોય ને એ ટાટાનું મીઠું લેવા જાય ને તો એને 25 રૂપિયાનું જ આપે. બરાબર? પછી એમ કે હવે મુકેશ અંબાણી લેવા આવ્યા છે ને તો મીઠાની કિંમત 250 રૂપિયા થઈ ગઈ. એમ ન ચાલે. અને મજૂર લેવા આવ્યો છે તો 2.5 રૂપિયા થઈ ગઈ મીઠાની કિંમત. એવું થોડું ચાલે. આજે બિચારાને કેવું થઈ ગયું છે મોદીકરને. અને જો સ્કિન ડિસીઝ તરત જ થઈ જાય. આ છે ને, આ જેવું ચાઠું અહીંયા પડ્યું ને એવા ચાઠા અહીંયા બી પડી જાય. હું નથી પાથરી દેતી પણ તો ગરમી મારી નાખે બિચારાને. જો અહીંયા એવા થઈ જાય. આ છે ને, આ ભાગ એટલો બધો સોફ્ટ હોય ને, આ ભીનો થાય ને, અહીંયા ભેજ રહી જાય ને, નાયા પછી નહીં. મારા ઓલા 2 હતા ને, લેબ્રાડોર અને ઓલો મારો કયો બોક્સર, એને નવડાવ્યા પછી તડકો નહોતો મળ્યો ને પતરાને લીધે, થોડો ભેજ રહી ગયો તો તરત એને અહીંયા લોહીના ટસિયા ફૂટી જતા હતા. પછી અહીંયા દવાઈ ન લગાવવા દે. આ સ્કિન છે ને, આ ભાગ એનો સેન્સિટિવ ભાગ, અહીંયા ન લગાવવા દે, અહીંયા દવા ન લગાવવા દે, પકડવાય ન દે. જો આમાં છે ને, આમાં તરત જ ઇન્ફેક્શન લાગી જાય, ચામડી કાઢી નાખે. કાં બુબી વાટીકો? બહુ ગરમી પડી છે ને આ વખતે બુબી, પણ ગ્લોબલ વોર્મિંગ થઈ ગઈ છે એટલે બહુ ગરમી પડે છે. હવે આમાં તો હવે કુદરતનો પ્રકોપ છે, આપણે શું કરી શકીએ આની સામે? આપણી પાસે એસી ખરીદવાના રૂપિયા નથી અને ઓલી છોકરી કાંઈ સપોર્ટ કરતી નથી. છે ને ઓલું આવું થઈ ગયું.
કામ ઊભી ઊભી ના મટી ગઈ ને જો અહીંયા આટલું રહ્યું છે જો હવે આટલું છે જો હજી આ ટ્યુબથી સરખું થયું આ ટ્યુબ લઈ આવી ને આ ટ્યુબથી સરખું થયું ને આટલું લાવ તો લગાવી દઉં આલે અહીંયા આલે આપણે લાગી દઈએ એ છે હમણાં બૂબ લગાવશે દવા એ છે મારે બૂબીને દવા લગાવી તમને લાવ દવા લગાવી દઉં ઉભો રે આખો રે ઉભો રે એમ કરમાં જો દવા લગાવવા દે દવા આ દવા લગાવી દઉં જો દવા એનો લગાવવા દીધી ના ભાગી ગયા એ બુબી ભારત ને પાકિસ્તાન નું યુદ્ધ થાય ને તો તું જેમ હંતાણો ને એવી રીતના અમારે હંતાવાનું બધાએ ઘડી ઘડી હુમલા થાય ને પાકિસ્તાન વાળા અહીંયા હુમલા કરશે ને તો અમે તું જેમ અહીંયા પલંગની નીચે હંતાડો છો ને એમ અમે ક્યાંક ક્યાંક બોકરા ગોતીને હંતા હો ગુફાઓ ગોતીને સરકારે બંકરો બનાવ્યા છે ને તારી જેમ અમે ક્યાં કઈ બંકરોમાં ઘરશું બુબી યુદ્ધ થાય તો બુબી કેવો તરત જ ઘૂસી જાય બંકરમાં એના બુબી એના બંકરમાં ઘૂસી જાય ફટાક દઈને નહીં બુબી બુબી અમારા માટે કોઈ હજી બંકર બનાવ્યા નથી અચ્છા દીકાને હજી જો આટલું છે ને હાલ બોધ લોહી નીકળતું હતું ને તે દિવસે જો હા એવું કે અહીંયા દવા લગાવી હતી બુબી મારે જો હજી એટલું છે ને દવા બરાબર લગાવવા નહીં દીધી દવા લાગી ગઈ ને હમણાં સરખું થઈ જશે હો ને બુબીને દવા લાગી છે ને હા મારા દીકરને ડાયો છે ને ગુડ બોય છે મમ્માનો